જિલ્લામાં કૃષિમંત્રી વીવી વઘાસિયાના મત વિસ્તાર પીઠવડીમાં 2 માસથી પીવાના પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા 100 જેટલા ગ્રામજનોએ સાવરકુંડલાની તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરી તાળાબંધીનો પ્રયાસ કર્યો, જે પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાયો હતો। તો તાળાબંધીનો પ્રયાસ કરનાર લોકો અને પોલીસ વચ્ચે ચકમક પણ થઈ। નોંધનીય છે કે છેલ્લા 2 માસથી પીવાના પાણી માટે ટળવળતા પીઠવડીના ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્તથી તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી થઈ શકી ન હતી, જે બાદ ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી બહાર છાજિયા લીધા હતા। પીવાના પાણી માટે પીઠવડી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ પણ છે, પરંતુ તાલુકા પંચાયતની વહીવટી મંજૂરી છેલ્લા 2 માસથી મળતી નથી। येन केन प्रकारे पीवाना पाणी माटे वहीवटी मंजूरी न मळता ना छूटके सावरकुंडला तालुका पंचायत कचेरीनो घेराव करीने ताळाबंधीनो निष्फळ प्रयास करता तंत्र झूकी गयुं हतुं अने तरत ज मंजूरी आपी हती।